नर्मदा से एक खबर सामने आ रही है, जहां पर जिला कलेक्टर श्वेता टेवटिया की ओर से मतदान जागरूकता वैन को प्रस्थान करवाया गया है। आने वाले लोकसभा चुनाव के मद्देनजर मतदान जागृति फैलाने के आशय से मतदान जागरूकता वैन मुहैया करवाई गई है। तब आपको बता दें कि गुजरात के नर्मदा में जिला कलेक्टर श्वेता टेवटिया की ओर से इस मतदान जागरूकता वैन का हरी झंडी दिखाकर आज प्रस्थान करवाया गया, जिस दौरान नर्मदा के कई अग्रणियों की मौजूदगी भी दर्ज की गई। इसे आपको बता दें कि नर्मदा में मतदान के प्रति लोगों में जागरूकता फैलाने की कोशिश के आशय से इस वैन को प्रस्थान करवाया गया है। निर्वाचन अधिकारी श्री गुजरात तरफथी मोबाइल निदर्शन वेन दरेक जिल्लाने फाळववामां आवी छे। ए ज रीते नर्मदा जिल्ला माटे पण एक वेन आपणने मળી છે, જે વેનનું આજે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા આપણે ફ્લેગ ઓફ કરાવી અને આજથી શરૂ કરી અને 29મી ફેબ્રુઆરી સુધી આ વેન નર્મદા જિલ્લાના બધા ગામડામાં ફરશે અને ત્યાંના લોકોને ખાસ કરીને ઈવીએમ કઈ રીતે કામ કરે છે, મતદારો ઈવીએમથી પોતાનું મતદાન કઈ રીતે કરી શકે, પોતે આપેલો જે વોટ છે એ વીવીપેટમાં કઈ રીતે જોઈ શકાય, એ બધી વિગતોની વ્યવસ્થિત માહિતી મળી રહે, એ મુખ્ય કારણ આ નિદર્શન વેનનું છે। એની સાથે એક ઇન્સ્ટ્રક્ટર પણ છે, જે મતદારોને આ બધી બાબતો ખૂબ સારી રીતે સમજાવશે। સાથે સાથે એલઈડી સ્ક્રીનમાં વિડીયો પણ પ્લે થશે, જે વિડીયો જોઈને પણ ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની આમ જનતાને સમજ પડશે। અને અમે જે આયોજન કર્યું છે એ મુજબ જે મુખ્ય બજારો છે, હાટ બજારો છે, ધાર્મિક સ્થળો છે કે જ્યાં ખૂબ પ્રમાણમાં લોકો ભેગા થાય છે, જેમ કે બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, આવી જગ્યાઓએ પણ આ નિદર્શન થશે। યુવા મતદારોને ખાસ કરીને માહિતગાર કરી શકાય એ માટે સ્કૂલ કોલેજીસમાં પણ આ નિદર્શન થશે। અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તરફથી હું નર્મદા જિલ્લાના નાગરિકોને અપીલ કરું છું કે આ નિદર્શન વેનનો એ ખૂબ લાભ લે અને એમાંથી માહિતી મેળવે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।